કોઈને પણ પૂછવામાં આવે કે શેર બજારમાં રોકાણ કરવાનો પહેલો નિયમ શું છે, મોટાભાગના લોકોનો જવાબ શું હશે? પૈસા કમાવા, બરાબર ને? પણ કદાચ એ જવાબ અધૂરો છે. આજે આપણે એક એવા પાયાના સિદ્ધાંત પર વાત કરીશું જે મોટાભાગના નવા રોકાણકારો ભૂલી જાય છે, અને એ સિદ્ધાંત છે પોતાની મહેનતની મૂડીને બચાવવાનો. ચાલો આને ઊંડાણમાં સમજીએ. તો ચાલો આપણે બધા આપણી જાતને જ પૂછીએ, જ્યારે કોઈ પહેલીવાર માર્કેટમાં પગ મૂકે છે ત્યારે એમના મનમાં સૌથી મોટો ધ્યેય શું હોય છે? મોટાભાગે તો મગજમાં મોટા મોટા આંકડા અને ઝડપથી પૈસા ડબલ કરવાના વિચારો જ આવતા હોય છે, ખરું ને? હા, બિલકુલ. પૈસા કમાવા. લગભગ દરેક વ્યક્તિનો આ જ જવાબ હશે. અને સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી. આપણે બધા અહીંયા પૈસા કમાવા જ આવ્યા છીએ. પણ આ વાર્તાનો માત્ર એક ભાગ છે. આ સંપૂર્ણ સત્ય નથી. અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. સાચો ધ્યેય પૈસા કમાવાનો નથી, પણ પૈસા ગુમાવવાનો નથી. આ એક નાનકડો ફેરફાર લાગે છે, પણ આખી વિચારસરણી બદલી નાખે છે. કારણ કે જુઓ, નફો તો આજે નહીં તો કાલે પાછો કમાઈ શકાશે, પણ એકવાર મૂડી ગુમાવી દીધી તો એને પાછી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ આપણી મહેનતની કમાણીને સાચવવી એ જ પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. અને આ જે વિચારસરણી છે ને, એને અપનાવવી એ જ રોકાણનો પહેલો અને કદાચ સૌથી મુશ્કેલ પાર્ટ છે. આ આપણને સ્ટોક્સને માત્ર આંકડા તરીકે નહીં, પણ કંઈક અલગ જ નજરથી જોતા શીખવે છે. તો ચાલો જોઈએ કે આ નવી દ્રષ્ટિ શું છે. 1 મિનિટ માટે ચાલો આપણે ભૂલી જઈએ કે આપણે શેરની વાત કરી રહ્યા છીએ. જરા કલ્પના કરો કે આ કોઈ સ્પ્રેડશીટ કે કોઈ ગણતરીનો નિર્ણય નથી. આ એક એવો નિર્ણય છે જે આપણા દિલની એકદમ નજીક છે, એક અંગત નિર્ણય. તો એ શું હોઈ શકે? હા, બરાબર. કોઈ કંપનીમાં પૈસા રોકવા એ આપણા પરિવારના કોઈ ખૂબ જ પ્રિય સભ્ય માટે જીવનસાથી પસંદ કરવા જેવું છે. હવે વિચારો, શું આપણે કોઈ એવી વ્યક્તિને પસંદ કરીશું જેના પર આપણને જરાય ભરોસો ન હોય, જેનું ચારિત્ર્ય શંકાસ્પદ હોય? બિલકુલ નહીં. આપણે તો એમના માટે દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ જ ઈચ્છીએ. તો પછી આપણી મહેનતની મૂડી માટે આટલી લાપરવાહી કેમ? તો જેમ આપણે કોઈ સંભવિત જીવનસાથીનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ, એમ જ આપણે જે કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા છીએ એની પણ પૂરી તપાસ કરવી પડે. આપણે એ જોખમી સંકેતોને, એ રેડ ફ્લેગ્સને ઓળખતા શીખવું પડશે. એ કઈ વસ્તુઓ છે જે આપણને ચીસો પાડીને કહે છે કે ભાઈ આનાથી દૂર રહેજે? જુઓ, આ સરખામણી કેટલી સ્પષ્ટ છે. કોઈ વ્યક્તિનું શંકાસ્પદ ચારિત્ર્ય એ જ કંપનીનું નબળું મેનેજમેન્ટ છે. વ્યક્તિની અસ્થિર પૃષ્ઠભૂમિ એ જ કંપનીની ખરાબ નાણાકીય સ્થિતિ છે. અને ખરાબ આદતો એ તો કંપનીના બિઝનેસ મોડેલમાં રહેલી દેખીતી ખામીઓ છે. આ એવા સંકેતો છે જેને આપણે ક્યારે અવગણવા ન જોઈએ. તો ચાલો એક ચેકલિસ્ટ બનાવીએ. શું કંપનીનું મેનેજમેન્ટ અપ્રામાણિક કે અસમર્થ લાગે છે? શું કંપનીનું ભૂતકાળ સતત ખરાબ પરફોર્મન્સથી ભરેલો છે? શું એની બેલેન્સ શીટમાં દેવું કે બીજી કોઈ મોટી સમસ્યાઓ છે? આમાંથી કોઈ પણ સવાલનો જવાબ હા હોય ને, તો સમજી લેવાનું કે એક મોટો ખતરાનો સંકેત છે. પણ તરત જ મનમાં એક લાલચ જાગે છે. એક સવાલ આવે છે, પણ શું થશે જો આ કંપની સુધરી જાય તો? આ બહુ મોટી લાલચ છે, ખરું ને? આપણે બધાને એક સારી ટર્નઅરાઉન્ડ સ્ટોરી ગમે છે. આપણને એવી આશા હોય છે કે આપણે કોઈ ખરાબ કંપનીને સસ્તામાં ખરીદી લઈએ અને પછી અમીર બની જઈએ. પણ અહીં જ આપણે સાવધાન રહેવાનું છે. કોઈ એક વ્યક્તિ કદાચ પોતાની આદતો સુધારી શકે, પણ જે કંપનીનો પાયો જ નબળો હોય ને, એના માટે બજારની સામે ટકી રહેવું લગભગ અશક્ય બની જાય છે. તો સવાલ એ છે કે શું આપણે આટલું મોટું જોખમ લેવા તૈયાર છીએ જ્યારે બજારમાં બીજી હજારો સારી તકો મોજૂદ છે? આનો સીધો અર્થ એ છે કે આપણે આપણી વિચારવાની રીત બદલવી પડશે. આપણે ખરાબ કંપનીઓને સ્પષ્ટપણે ના કહેવાની શક્તિને સમજવી પડશે. કેમ કે આ બજાર તકોથી છલોછલ ભરેલું છે. કોઈ એક ખરાબ રોકાણ પાછળ પડી રહેવાની બિલકુલ જરૂર નથી. આ એક સવાલ બધું જ સ્પષ્ટ કરી દે છે. શું બધી સારી કંપનીઓ બજારમાંથી ગાયબ થઈ ગઈ છે? ના, બિલકુલ નહીં. હજારો સારી કંપનીઓ છે. તો પછી કોઈ એવી કંપની પાછળ શા માટે સમય અને પૈસા વેડફવા જેમાં મૂળભૂત સમસ્યાઓ હોય? એક સારો રોકાણકાર જાણે કે એક કુશળ શિકારી જેવો હોય છે. એ દરેક નાના મોટા શિકાર પાછળ દોડતો નથી. એ ધીરજથી, શાંતિથી રાહ જુએ છે. એ સાધારણ તકોને ના કહે છે, કારણ કે એને ખબર છે કે યોગ્ય સમયની રાહ જોવાનો કોઈ ખર્ચ નથી. ધીરજ એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. અને જો દુનિયામાં કોઈ એક વ્યક્તિ હોય જેણે આ સિદ્ધાંતને પૂરેપૂરો પોતાના જીવનમાં ઉતાર્યો હોય, તો એ છે વોરન બફેટ. ચાલો જોઈએ કે રોકાણ વિશે એમનું અંતિમ જ્ઞાન, એમની ફિલોસોફી શું કહે છે.
વોરન બફેટના રોકાણના માત્ર 2 જ નિયમો છે અને તે એટલા સરળ છે કે તમે ક્યારેય નહીં ભૂલો. નિયમ નંબર 1 ક્યારેય પૈસા ન ગુમાવવા અને નિયમ નંબર 2 નિયમ નંબર 1 ક્યારેય ન ભૂલવો. બસ આ જ આખી ફિલોસોફી છે. આને જરા અલગ રીતે સમજીએ. નિયમ નંબર 1 એટલે કે ક્યારેય પૈસા ન ગુમાવવા એ આપણી મૂડીનો કિલ્લો છે. આપણું એકમાત્ર કામ છે કે આ કિલ્લાને દરેક હુમલાથી બચાવવાનો. અને નિયમ નંબર 2 પહેલો નિયમ ક્યારે ના ભૂલવો એ જાણે કે એ કિલ્લાની રખેવાળી કરતો એક ડ્રેગન છે જે આપણને સતત યાદ અપાવે છે કે જો જરાક પણ ગાફેલ રહ્યા, જો આ કિલ્લાની સુરક્ષાને સહેજ પણ હળવાશથી લીધી ને તો પરિણામ ખૂબ જ ભયંકર આવી શકે છે. હવે આનો અર્થ એ નથી કે આપણે જોખમ લેવાથી ડરવું જોઈએ. ના, રોકાણમાં જોખમ તો રહેવાનું જ. એ તો પર્વત ચડવા જેવું છે. પણ આપણે સુરક્ષાના સાધનો સાથે ગણતરીપૂર્વકનું જોખમ લઈએ છીએ. આ નિયમો આપણને મૂર્ખતાભર્યા, બિનજરૂરી જોખમોથી બચાવે છે, જેમ કે આંખે પાટા બાંધીને ખીણમાં છલાંગ લગાવી. અને આ જ આખી વાતનો સાર છે. રોકાણ કોઈ સ્પ્રિન્ટ રેસ નથી, એ તો એક મેરેથોન છે. અને જીતવા માટે આપણે અંત સુધી રમતમાં ટકી રહેવું પડે છે. જો શરૂઆતમાં જ આપણી બધી મૂડી ગુમાવી દીધી તો આપણે તો રેસમાંથી જ બહાર ફેંકાઈ જઈશું. તો પછી આટલી મહેનત કરીને રમતમાં ટકી રહેવાનું ઇનામ શું છે? આ વાક્ય બધું જ કહી દે છે. જો આપણે આગામી 10-15 વર્ષ સુધી માત્ર માર્કેટમાં ટકી રહીએ તો આપણે એટલા પૈસા કમાઈશું જેની આપણે ગણતરી પણ નહીં કરી શકીએ. મૂડીનું રક્ષણ એ માત્ર બચાવ નથી, એ સંપત્તિ સર્જનનો સૌથી મજબૂત પાયો છે. તો અંતે આ એક સવાલ સાથે વિચારવા માટે છોડી દઉં છું. આપણે બજારમાં શું શોધી રહ્યા છીએ? આગામી મોટી જીત કે પછી આગામી મોટા નુકસાનથી બચવાનો રસ્તો? આ સવાલનો જે જવાબ હશે એ જ આપણી આખી નાણાકીય સફરની દિશા નક્કી કરશે.